जय माताजी सीताराम मित्रों। तो आज आ वीडियो में बात करीशुं चुड़ैल फैबाना इतिहास अने चमत्कार विषे। कहेवाय छे के श्रद्धा होय त्यां पुरावानी शुं जरूर। तो आ वीडियो में एवी श्रद्धानी बात करीशुं के तमे क्यारे पण सांभळी नहीं होय। चुड़ैल फैबा के ज्यां श्रद्धा राखो तो तमारी बधी ज मनोकामना पूर्ण थाय छे। अने जो जीवन साथी मळती ना होय तो पण चुड़ैल फैबा करे छे तमारी मनोकामना पूर्ण। आ मंदिर अमदावाद जिल्लाना साणंद तालुकाना जाप गाममां चुड़ैल फैबानुं मंदिर आवेल छे। साणंदथी लगभग 35 किलोमीटर दूर आवेल छे। गाम लोकोनुं मानवुं छे के 20 वर्ष पहला અહીંથી કોઈ પણ રાત્રે કે દિવસે નીકળી શકતું નહોતું, કારણ કે અહીંયા કોઈ વ્યક્તિ આવીને ડરાવતી હતી। પણ એક દિવસ ચુડેલને જાપ ગામના આત્મારામભાઈ જોઈ ગયા, પણ આત્મારામભાઈ ડર્યા નહીં, પણ તેનું સ્વરૂપ જોયું અને આ આત્મારામભાઈએ આ ચુડેલને બેન બનાવી અને ત્યારબાદ અને તે સમયથી અને આજ સુધી કોઈ પણ ડરાવતું નથી, પણ બધી મનોકામના પૂર્ણ થાય છે। અને ભુવા આત્મારામનું ખેતરની બાજુમાં જ આ મંદિર આવેલું છે। ચુડેલ ફૈબાના મંદિરમાં લોકો માનતા રાખવા અને પૂરી કરવા મંગળવાર અથવા રવિવારના દિવસે આવે છે। અને આ મંદિરની અંદર કોઈ મૂર્તિ નથી, બસ માત્ર એક અખંડ દીવો છે। અને જે ભક્તોની મનોકામના પૂરી થાય છે ત્યારે આ મંદિરની સાડી અને ફોટા ત્યાં ચડાવે છે। કોઈને સંતાન ના હોય તે લોકો પણ સંતાન પ્રાપ્તિ માટે અહીં માનતા રાખે છે। અને જે લોકોને લગ્ન કરવા હોય છે પણ જીવનસાથી મળતા ના હોય તે લોકો પણ અહીં માનતા રાખે છે। અને જીવનસાથી મળી ગયા બાદ તે બંનેના ફોટા આ ચુડેલ ફૈબાના મંદિરે ચડાવે છે અને સંતાન પ્રાપ્તિ બાદ સંતાનનો પણ ફોટો આ મંદિરે મૂકી જાય છે। અને અમુક ભક્તો ચુડેલ ફૈબાને ચુંદડી રૂપે સાડી પણ ચડાવે છે। અને ચુડેલ ફૈબાને જે સાડીઓ ચડાવવામાં આવી છે તે તમામ રોડ રસ્તા ઉપર બાંધી રાખવામાં આવી છે। અને મિત્રો એક ખાસ વાત જણાવી દઉં કે આ ચુડેલ ફૈબાના મંદિરમાં જે વસ્તુઓ ચડાવવામાં આવે છે તે આ મંદિરથી કોઈ પણ લઈ જઈ શકતું નથી, અને જો કોઈ પણ લઈ જાય તો સાંજ સુધીમાં પાછી મૂકવા આવી પડે છે। આમ જોઈએ તો જીવનસાથી ગોતવા માટે લોકો મેરેજ બ્યુરો અથવા પોતાના સમાજમાં જીવનસાથી પસંદગી મેળામાં જતા હોય છે, પણ આ જાપ ગામનું મંદિર કે જ્યાં લગ્ન ઈચ્છુકો ચુડેલ ફૈબાના મંદિરનું માથું નમાવીને જીવનસાથી મળે તેવી માનતા રાખી રહ્યા છે। કેટલાક લોકો એવા પણ છે કે ચુડેલ ફૈબાએ તેની મનોકામના પૂરી કરી હોય, એટલે કે આ મંદિરમાં ફોટા છે તેના પરથી ખબર પડી જાય છે કે આ ફોટા પતિ પત્નીના હોય છે। જીવનસાથી મળી ગયા બાદ બંને ફોટા મંદિરમાં ચડાવી જાય છે, જેના કારણે યુવક યુવતીના આસ્થાનું કેન્દ્ર આ ચુડેલ ફૈબાનું મંદિર બની ગયું છે। તો મિત્રો, આવી અદ્ભુત જાણકારી માટે અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।